જામનગરની અંદર વાત કરવામાં આવે તો પ્રાચીન કાળથી ગરબાની સ્થાપનાનું એક વિશેષ મહત્વ દરેક ગરબીઓના સ્થળ પર તેમજ ઘરોમાં રહેલું છે, પરંતુ સમયની સાથે સાથે હવે ગરબાનો ટ્રેન્ડ પણ બદલાયો છે। લોકો ગરબાની પસંદગીને લઈને પણ વિવિધતા તરફ વળી ગયા છે તેવું લાગી રહ્યું છે। તેના કારણે ગરબાઓમાં પણ હવે ટ્રેડિશનલ ટચ જોવા મળી રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોથી લોકો પહેલા આવતા માત્ર લાલ કલરના ગરબાને બદલે ટ્રેડિશનલ ગરબાઓ પરથી પોતાની પસંદગી ઉતારી રહ્યા છે। આ ફેરે 50% ગરબામાં મંદી આવી ગઈ। નવરાત્રિનું પર્વ એટલે માં જગદંબાની આરાધનાનું પર્વ। 9 દિવસ સુધી ખેલૈયાઓ નાના બાળકાઓ બાળકીઓ માતાજીને ભાવપૂર્વક આરાધના કરતા હોય છે અને પરંતુ ગરબા વિના ગરબીની સ્થાપના અધૂરી છે તેવું કહેવાય। થોડા વર્ષો પહેલા એકાદ પ્રકારના કલર અને એકાદ ડિઝાઇનોમાં જ ગરબા જોવા મળતા, પરંતુ તેના બદલે હવે 5 થી વધુ કલરો અને 20 થી વધુ ડિઝાઇનોના ગરબાઓ જોવા મળી રહ્યા છે। ગરબાઓને અનેરી સજાવટ કરી તેમાંય મોતી શંખ છીપલા ડાયમંડ સ્ટોન ટીકી વગેરે કરીને ગરબાને અદ્ભુત નિર્માણ કરવામાં આવ્યું। ટ્રેડિશનલ ગરબાનું કિંમત 50 રૂપિયાથી કરીને 1000 સુધીની હોય છે। ગરબાઓનું નિર્માણ અને તેમાં ઝીણવટભર્યું કામગીરી કારીગરોની કલાકોની જહેમત બાદ માંગી લેતું હોય છે અને જામનગર શહેરમાં અદ્ભુત ગરબાનું નિર્માણ કરાય છે અને આ વર્ષે કાંગરી અને પ્રાચીન વર્કવાળા ગરબાઓ બજારમાં ઉપલબ્ધ છે।